અહીંયા મહાદેવનું શિવલિંગ છે ભાઈ. જો બધાને હર હર મહાદેવ. અમારે અશોકભાઈ સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. ચા પાણી અમારે અશોકભાઈ પાયા છે ભાઈ. જો અમારા ખાસ મિત્ર ભાઈ, સબસ્ક્રાઈબર ભાઈ છે. હે બોટાદના ખડવા આપણે મને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને ચા પાણી પાઈ દીધા. તો અહીંયા કંઈ ફુવારા છે સરસ મજાના ભાઈ. એ નગરો અને ગામોને જેને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પાવન કર્યા છે ભાઈ. જુઓ, જય સ્વામિનારાયણ ભગવાન. બોટાદનું ગઢડા ભાઈ. બોટાદના અમારે અશોકભાઈ આવે છે ભાઈ. ગઢડા ગામનો સારો વ્યૂ એકદમ જોવા મળે અશોકભાઈ. જોવા એકદમ સરસ ગઢડા ગામ અહીં જોવા મળે છે ભાઈ. જો મસ્ત. અહીંયા જો મંદિરની બાજુમાં એક નદી છે. કઈ નદી છે અશોકભાઈ? ઘેલો. ઘેલો નદી છે. હલો ગાઈસ, તો અત્યારે જો આપણે સ્વામીના ગઢડા અહીંયા આવ્યા છે ને અમારા સબસ્ક્રાઈબર ભાઈ, અમારા અશોકભાઈ ભાઈ મળ્યા છે. આ સબસ્ક્રાઈબર મજામાં અશોકભાઈ? આનંદમાં એકદમ. તમને મળ્યા પછી બહુ આનંદ છે. કેમ? અમારે બોટાદનું ખડ વાવડી અશોકભાઈનું છે. અમારા જૂના સબસ્ક્રાઈબર ભાઈ છે એટલે મળવા માટે મને સ્પેશિયલ આવ્યા છે ગઢડા. કેમ? હા, સ્વામીના ગઢડા. સ્વામીના ગઢડા ભાઈ. સ્વામીના ગઢડા મળવા મંદિર સારું છે એકદમ સરસ મંદિર છે. અહીંયા બધા જો અમારે અશોકભાઈ મને સ્પેશિયલ મળવા માટે આવે છે. બોટાદના ખડ વાબડી ગામ છે તેમનું. અને જો આ મંદિર એકદમ સરસ નિર્માણ કરેલું છે અહીંયા સ્વામિનારાયણનું. અને અમે બધા અહીંયા આગળ ફેમિલી સાથે અત્યારે આવે છે ફરવા માટે. તો લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરજો. જેમ લાઈક શેર કરો. લાઈક અને શેર કરજો. અશોકભાઈ સ્પેશિયલ મળવા માટે આવ્યા છે ભાઈ. જુઓ, અહીંયા મહાદેવનું શિવલિંગ છે ભાઈ. જો બધાને હર હર મહાદેવ. અમારે અશોકભાઈ સ્પેશિયલ મળવા માટે આવ્યા છે. ચા પાણી અમારે અશોકભાઈ પાયા છે ભાઈ. જો અમારા ખાસ મિત્ર ભાઈ, સબસ્ક્રાઈબર ભાઈ છે. હે બોટાદના ખડવા આપણે મને સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને ચા પાણી પાઈ દીધા. એમની હાળાની દુકાન છે ભાઈ, વાસણની. શું નામ છે દુકાન? ઉમા વાસણ ભાઈ ભંડાર. અહીંયા કંઈ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં નજીક જ છે. સામે જોવો લો ગેટ સામે દેખાય કે નહીં? ત્યાં જ એની પાછળ દુકાન છે અશોકભાઈને શાળાની. તેમનું સસરાનું ગામ છે આ ના, અશોકભાઈ સસરાનું ગામ છે ભાઈ. તો બહુ ચાહના છે અમારા બધા સબસ્ક્રાઈબર ભાઈઓની. બહુ પ્રેમ આપી રહ્યા છે. તમે ભાઈઓ પણ બહુ આપણે યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો, વિડીયો વધારે શેર કરજો. કેમ અશોકભાઈ? હર હર મહાદેવ કહી દો. મહાદેવ મહાદેવ ભાઈ. અમારા બધા છોકરાઓ આવ્યા છે બધા ફરવા માટે અહીંયા કને. જય ભોલેનાથ, જય ભોલેનાથ. મંદિરનું સરસ એકદમ નિર્માણ છે ભાઈ. આ બાજુ એકદમ જોઈ શકો છો નજારો. એકદમ મસ્ત મંદિર બનાવવામાં આવ્યું છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર સરસ મંદિર બનાવ્યું છે. અહીંયા કને ડિઝાઇન એવી મસ્ત એકદમ છે ભાઈ. જો હર હર મહાદેવ, જય ભોલેનાથ, જય ભોલેનાથ. અમારા અશોકભાઈને યુટ્યુબ ચેનલનું નામ છે ભાઈ શિવ શક્તિ હર હર મહાદેવ. હા, મહાદેવને બહુ માનીએ. કેમ? જય ભોલેનાથ. શ્રાવણ મહિનો આમ તો ચાલી રહ્યો છે. કેમ? શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બધાને હર હર મહાદેવ ભાઈ. વિડીયો વધારે શેર કરો બધા. ચલો આપણે એક હાઈવે ઉપર મંદિર છે ત્યાં પણ જઈએ બધા. અને અમારા પરેશભાઈ રાઠોડ. કેમ પરેશ? મોજ. શું બનાવે? તો વિડીયા છે ને બનાવે એમ પરેશભાઈ કહે છે અમારે વિડીયો ઘરે બનાવે મૂકવો છે એટલે. અહીંયા કંઈ ફુવારા છે સરસ મજાના ભાઈ. અને સામે પણ મૂર્તિ છે ભાઈ. જો સ્વામિનારાયણ મંદિર છે. આપણે આવી ગયા છે અત્યારે. અમારા લાલાભાઈ જાય છે. કેમ લાલાભાઈ? મજામાં? લાલજી ઠાકોર. કેમ ભાઈ? મોરબીના ભાઈ. જો સરસ ભાઈ નજારો છે. હે માણકી
ભગવાનનું નામ છે સ્વામિનારાયણ ભગવાન. હે, વાહ ભાઈ વાહ, ગજબ છે. એ નગરો અને ગામોને જેને પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ પાવન કર્યા છે ભાઈ. જુઓ, જય સ્વામિનારાયણ ભગવાન. બોટાદનું ગઢડા ભાઈ. ગઢડામાં આવેલું છે આ મંદિર, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ભાઈ. બોટાદના અમારે અશોકભાઈ આવે છે ભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભગવાન. કેમ ગઢડા ગામનો સારો વ્યૂ એકદમ જોવા મળે અશોકભાઈ. જોવા એકદમ સરસ ગઢડા ગામ અહીંયા જોવા મળે છે ભાઈ. જો મસ્ત અમારા અશોકભાઈ આગળ જાય છે ભાઈ. મને આમંત્રણ ઘણા દિવસોથી આપતા હતા અશોકભાઈ કે રસિકભાઈ આવો, મને સ્પેશિયલ મળવા માટે. તમારી યુટ્યુબ ચેનલને મેં સબસ્ક્રાઈબ કરી છે અને અમારા જૂના બહુ ખાસ મિત્ર થઈ ગયા છે ભાઈ યુટ્યુબ ચેનલની અંદર. તો તમે લોકો પણ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો અમારી યુટ્યુબ ચેનલને. હા, લાઈક કરજો ને વિડીયોને વધારે શેર કરો ભાઈ. અને જેટલા આપણા બોટાદના ભાઈઓ જોતા હોય ભાઈ ગઢડાના, એ પણ લાઈક કરજો, શેર કરજો વિડીયોને ને ખૂબ સપોર્ટ કરજો. કેમ અશોકભાઈ, અમારા અનુદેવ ને અશોકભાઈ જાય છે ભાઈ. અહીંયા જો મંદિરની બાજુમાં એક નદી છે. કઈ નદી છે અશોકભાઈ? ઘેલો. ઘેલો નદી છે. પાણી આમાં જો અત્યારે પણ ચાલુ જ છે. ચોમાસાની ઋતુમાં તો બહુ પાણી આવતું છે. કેમ અહીંયા કને એમ ઓલા પુલ ઉપર સામે જો નદી ચોમાસાની ઋતુમાં આવે સામે પુલ ઉપર પાણી ચડી જાય, એટલો પુષ્કળ પાણી આવતું છે ભાઈ. ઓલું મંદિર ડૂબી જાય. કયા માતાજીનું છે કંઈક ના? હનુમાન દાદાનું છે. જો હનુમાન દાદાનું મંદિર સામે એ પણ ડૂબી જતું હોય છે ભાઈ. અને આખું ગામ અહીંયા કને આ બધું ગઢડા ગામ જ છે ને. આખું આ ગઢડા ગામ જોવા મળે છે. જો એકદમ સરસ વ્યૂ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મંદિરની આપણે અંદર એલાવ નથી વિડીયો શૂટ કરવાનો, એટલા માટે આપણે અંદર વિડીયો મંદિરની અંદર શૂટ નથી કર્યો, પણ આપણે બહારથી આ બધા વ્યૂ દેખાડીએ. અને અમારે ખાસ કરીને તો અમારે અશોકભાઈ અહીંયા મને મળવા માટે આવે છે ને, એટલા માટે આપણે વિડીયો અહીંયા બનાવ્યો છે. જો સરસ એકદમ વ્યૂ જોવા મળે છે. અમારે અશોકભાઈ ઊભા છે મને ખાસ સ્પેશિયલ મળવા માટે. બહુ આનંદ થયો છે. કેમ અશોકભાઈ, કેટલા દિવસોથી આપણે રાહ જોતા હતા ક્યારે રસિકભાઈ આવો છો. કેમ તો અમારે અશોકભાઈ કહેતા ક્યારે રસિકભાઈ આવો છો, અને બહુ આનંદ થઈ ગયો છે ભાઈ. બહુ સરસ નજારો અહીંયા જોવા મળે છે ભાઈ. ચલો બધાને હર હર મહાદેવ, જય ભોલેનાથ. આગળ આપણે જઈએ.